અમદાવાદના વેજલપુરના લોકલાડીલા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા સેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 100 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, રોટરી ક્લબના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે 100 થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો। રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ નીરવ જોશીએ જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને તેનાથી થતી બીમારી સામે વૃક્ષારોપણ જ સૌથી અસરકારક ઉપાય છે। જ્યારે ક્લબના સેક્રેટરી પ્રણવ શાહે જણાવ્યું હતું કે અમિતભાઈ ઠાકરના આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ છે અને ક્લબના દરેક સભ્ય પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરશે। કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના સર્વિસીસ પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પેશ શાહ સહિત તમામ સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। અને અંતમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે સમગ્ર ઉપક્રમને બિરદાવ્યો અને સૌ સાથે પ્રકૃતિ માતા કી જયના નાદ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। મારું નામ નીરવ જોશી છે અને આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટમાં હું પ્રેસિડેન્ટ છું। આજે આ શેલ્બી પાસેના મેદાનમાં આપણે એટલા માટે ભેગા થયા છીએ કે આજે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરનો જન્મદિવસ છે અને એ નિમિત્તે એમણે એક વિઝન આપ્યું છે કે આપણે બહુ બધા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ। આપણા રાષ્ટ્રનું પણ નિર્માણ માટે આજે વૃક્ષો વાવવા એક મોટી ચેલેન્જ છે અને આપણે પ્રકૃતિ માટે વૃક્ષો વાવી રહ્યા છીએ। તો વૃક્ષો વાવવાથી આપ જાણો છો કે કાર્બન ઇમિશન ઓછું થાય છે, લોકોને શુદ્ધ ઓક્સિજન મળે છે। તો એ માટે મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં વૃક્ષો વાવવા માટે ઓછામાં ઓછા 500 વૃક્ષો આજે વાવવાની ગણતરી છે અને રોટરી ક્લબ હંમેશાથી પર્યાવરણ માટે, શિક્ષણ માટે, હેલ્થકેર માટે જાગૃત રહ્યું છે। તો આજનું અમારું આ જે આયોજન છે એ માટે એક સરસ રીતે ધારાસભ્ય સાહેબની જન્મદિવસની ઉજવણી પણ થાય અને દરેક સભ્યો પોતાના ફેમિલીના નામે પણ એક વૃક્ષની ઉજવણી કરે, ઉછેરે એ ઈચ્છનીય છે। મારું નામ પ્રણવ શાહ છે। અમદાવાદ ક્લબ ઓફ રોટરી વેસ્ટમાં હું સેક્રેટરી કે આ વખતે 2026-27માં ફરજ બજાવવાનો છું। સૌ પ્રથમ તો આજના આ વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા લોકલાડીલા માનનીય વેજલપુરના એમએલએ શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે આજે અમે 500 વૃક્ષ સંકલ્પ કર્યો છે અને એમના જન્મદિવસની એમને ખૂબ ખૂબ વધામણી। સાહેબના એક વિઝનથી અમે એવું વિચાર્યું હતું કે વૃક્ષારોપણ આ વર્ષે 2 વર્ષ પહેલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું, એક વૃક્ષ માના નામ। તો એ વૃક્ષ ઉગાડવાનું જે 2 વર્ષ પહેલા સંકલ્પ બધાએ લીધો હતો, એ સંકલ્પ આજે અમે શ્રી લોકલાડીલા એમએલએ સાહેબજી અમિતભાઈ ઠાકર સાહેબજીના જન્મદિવસ નિમિત્તે સવારથી બપોર સુધીમાં અમે ટોટલ 500 વૃક્ષ વાવવાના છે। સેલ્બી હોસ્પિટલની બાજુમાં એબીપી ગ્રાઉન્ડમાં લગભગ 250 વૃક્ષ અને બીજી 2-3 લોકેશન પર 250 વૃક્ષ વાવવાનો સંકલ્પ અમે કર્યો છે। વૃક્ષ વાવવું કેમ એ તો તમે બધા અત્યારે જાણતા જ હશો કે અત્યારના જીવનમાં દરેક જણા એવું કહે છે કે વૃક્ષ વાવવું જોઈએ, જેનાથી આપણું પોલ્યુશન ઓછું થાય અને પોલ્યુશન ઓછું થાય અને પ્લસ વાતાવરણમાં સારો અને તાજગી ભર્યો આપણને ઠંડો પવન મળતો રહે અને દરેક વસ્તુ શુદ્ધ થઈ જાય એવી છે। સો અમે પણ એક સંકલ્પ કર્યો છે કે 500 વૃક્ષ વાવવાથી અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાનકડું યોગદાન અમે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના તમામ સભ્યો, પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને તમામ કારોબારી સભ્યો અને વેસ્ટ ક્લબ ઓફ પરિવાર એક સંકલ્પ કર્યો છે અને આજના દિવસે, આજના જે સારો દિવસ જે કહેવાય કે જે અમારા લોકલાડીલા અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે અમે 500 વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।